એસઆઈ એકમ પદ્ધતિમાં ગુણધર્મોનું જથ્થાત્મક માપન કરવા માટે વિવિધ એકમોની આપણે વાત કરી. આ વિવિધ એકમોમાં નાના એકમને મોટા એકમમાં અથવા મોટા એકમને નાના એકમમાં પુનરાવર્તિત કરવા માટે એ મૂળભૂત એકમની આગળ કોઈનો કોઈ પૂર્વક લગાડવામાં આવે છે. પૂર્વક લાગશે એકાદ ઉદાહરણ સમજવા માટે જે રૂટીન ઉપયોગમાં આપણે લેતા હોઈએ છીએ. દાખલા તરીકે સીજીએસ પદ્ધતિ મુજબનો એકમ આપણે ગ્રામ લઈએ અને ગ્રામની આગળ કિલો પૂર્વક લગાડીએ તો કિલોગ્રામ તરીકે શબ્દ બોલીએ છીએ. એવી રીતે મિલી એક પૂર્વક લગાડીએ તો મિલીગ્રામ તરીકે શબ્દ બોલીએ છીએ. માઇક્રો પૂર્વક લગાડીએ તો માઇક્રોગ્રામ તરીકે શબ્દ બોલીએ છીએ. અત્યારનો સમય આપણને ધ્યાનમાં છે કે મોટાભાગે આપણે મોબાઈલમાં ઉપયોગમાં આવતી મેમરી અથવા કોમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્કની મેમરી એ આપણે બાઇટમાં માપીએ છીએ. તો એ બાઇટની આગળ શબ્દ કેટલા આનો આપણે ઉપયોગ કરીએ છીએ. કિલો પૂર્વક લગાડીએ તો કિલોબાઇટ શબ્દ બોલીએ છીએ. મેગા શબ્દ લગાડીએ તો મેગાબાઇટ શબ્દ બોલીએ છીએ. ગીગા શબ્દ બોલીએ છીએ. રીતે ટેરા પણ શબ્દ હવે ટીબી ટેરાબાઇટ તરીકે, જીબી ગીગાબાઇટ તરીકે, મેગા એમબી મેગાબાઇટ તરીકે શબ્દ બોલીએ છીએ. તો આવા કંઈ ને કંઈ પૂર્વક લગાડવામાં આવે તો એના મૂલ્યમાં ફેરબદલ થાય છે. તો દાખલા તરીકે સમજવા માટે કે ભાઈ એક ગ્રામ કોઈ પદાર્થ લીધેલો છે. આ x ગ્રામમાં ગુણાકારમાં હું 10⁻³ શબ્દ લઉં છું તો 10⁻³ શબ્દ લીધો છે. ગુણાકાર તરીકે 10⁻³ x ને આપણે લગાડીએ છીએ તો x ગુણ્યા 10⁻³ કરીએ છીએ તો એનું કન્વર્ઝન શેમાં થશે તો ગ્રામમાંથી એ નાનો પૂર્વક બનશે મિલીગ્રામ. પ્રશ્ન થશે તમે મિલી માટે 10⁻³ લગાડેલા છે, તમે લગાડ્યા છે 10⁻³. હવે આ 10⁻³ ને હું આ બાજુ લઈ જાઉં તો થઈ જશે માઈનસ. એટલે x મિલીગ્રામ બરાબર 10⁻³ x ગ્રામ અથવા x × 10⁻³. તો અર્થ એવો થયો કે ગ્રામ છે મોટો એકમ છે, મિલીગ્રામ છે નાનો એકમ છે. નાના એકમને મોટા એકમમાં ફેરવતા જે મૂલ્ય હોય એ મૂલ્ય હંમેશા ઘટશે. દાખલા તરીકે બીજું ઉદાહરણ સમજીએ તો 5 લીટર છે એને મિલીલીટરમાં ફેરવવું છે તો લીટર એ મોટો એકમ છે, મિલીલીટર એ નાનો એકમ છે. 5 લીટર એટલે 5000 મિલીલીટર થયું તો મિલી આવ્યો તો ગુણકમાં આવશે 10⁻³. મિલીલીટરને લીટરમાં ફેરવશું તો એ ગુણક નીકળશે, પૂર્વક આવશે 10⁻³ આ શબ્દ સમજી શકાય એવો થયો. 5 લીટર ગુણ્યા 10⁻³ મિલીલીટર, 5 ગુણ્યા 10⁻³. તો આવી રીતે કેટલાક જે પૂર્વકો અને એના ગુણાંક અને એની સંજ્ઞાઓનો ઉપયોગ જે અહીંયા આપણને આપેલો છે એ એક વખત પહેલા આપણને ધ્યાનમાં આવે. યોક્ટો, ઝેપ્ટો, એટો, ફેમ્ટો, પાઇકો, નેનો, માઇક્રો, મિલી, સેન્ટી, ડેસી. એ રીતે ડેકા, હેક્ટા, કિલો, મેગા, ગીગા, ટેરા, પેટા, એક્ઝા, ઝેટા અને હજી અહીંયા યોટા કરીને પણ શબ્દ અહીંયા ઉમેરવામાં આવે છે. દરેકની વેલ્યુએશન યાદ રાખવી સરળ છે. 10⁻24 થી શરૂ કરવાનું, 3 નો વધારો કરો, -21 3 નો વધારો કરો, -18 3 નો વધારો કરો, -15 3 નો વધારો કરો, -12 3 નો વધારો કરો, -9 3 નો વધારો કરો, -6 -3. અહીંયા સુધી 3 નો વધારો થાય છે, પછી ક્રમશઃ 1 નો વધારો થાય છે. 10⁻³ -2 અને ડેસી માટે શબ્દ છે 10⁻1 તરીકે અહીંયા લેવાનું છે અને એના માટેની સંજ્ઞા એ ડી તરીકે આપણે ઉલ્લેખ કરીએ છીએ. 10⁻1 અને ડી તરીકે ઉલ્લેખ કરીએ છીએ. ફરીથી પાછો 1 નો વધારો થયો. 10⁻10 માં 1 નો વધારો કરો એટલે એક્ઝેક્ટલી 10 અને એક્ઝેક્ટલી 10 માટે ડેકા શબ્દ વપરાશે.
પાછો એકનો વધારો થયો 10^2 એટલે હેક્ટા 10^3 કિલો. હવે પાછું ફરીથી 3 ના વધારા શરૂ થશે. કિલો, મેગા, ગીગા 10^9, ટેરા 10^12, પેટા 10^15, એક્ઝા 10^18, ઝેટા 10^24 અને ઝેટા પછી એક વધારે જે શબ્દ રહેશે તેને નામ આપીશું આપણે યોટા. યોટા માટે ગુણાંક રહેશે 10^24 અને એની સંજ્ઞા રહેવાની છે કેપિટલ Y. તો આ પ્રકારે અલગ અલગ જે શબ્દો છે જેનો પૂર્વક તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આપણે બુકમાં પણ આ બાબતનો ઉલ્લેખ આપેલો છે. કેટલાક ઉપયોગ આપણે સમજાવું તો સિમ્પલ કેટલાક ઉદાહરણોના આધારે એના ઉપયોગ આપણે સમજવાના થાય. એ ઉપયોગમાં દાખલા તરીકે લંબાઈનો એકમ મીટર લઈએ છીએ. લંબાઈના એકમ મીટરને એની સામેના ભાગમાં પણ બીજો શબ્દ લખું છું મીટર. મીટર એ મીટર છે. હવે અહીંયા હું પૂર્વક લગાડું છું સેન્ટી. સેન્ટી પૂર્વક લગાડ્યો છે તો મારે એનો ગુણાંક અહીં લગાડવો પડશે 10^-2. 10^-2 મીટર બરાબર. તો કાંઈ ગુણકમાં ન હોય તો આપણે એનો અર્થ 1 કરીએ છીએ. 1 સેન્ટીમીટર છે. ઉલટું લખો. હવે આ બધા જ ગુણાકારમાં છે એવું સમજજો. 10^-2 ગુણ્યા મીટર બરાબર 1 ગુણ્યા સેન્ટીમીટર. આ 10^-2 ના આ બાજુ લઈ આવું. અહીંયા તો 1 રહેશે. 1 મીટર બરાબર 1 ના છેદમાં 10^-2 સેન્ટીમીટર. 10^-2 ના ઉપર લઈ જઈએ અર્થ 10^-2 સેન્ટીમીટર થયું. હવે 10^-2 એટલે આપણને ખબર છે 10 નો વર્ગ કે આપણે 100 લઈએ છીએ તો 100 સેન્ટીમીટર થયું. અર્થ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. આ ગણતરી આપણે લખી શકીએ. જો અહીંયા હું ડેસી શબ્દ લગાવું સેન્ટીના બદલે તો ડેસી માટે પૂર્વક આપણને ખબર છે 10^-1 છે. આ 10^-1 એટલે 1 ના અહીંયા તો 10^-1 થયું. અહીંયા 10^1 થયું અને 10^1 એટલે 10. આ દરેક વખતે ત્યારે મારે દેશી શબ્દ ઉમેરવો પડશે. આ સમજી શકાય એવી વસ્તુ છે. એક એકમને બીજા એકમમાં પૂર્વક રૂપાંતરિત કરવું. એક સિમ્પલ ફોર્મ્યુલા મગજમાં રાખજો જે કહું છું. 4 વાક્યો યાદ રાખવાના છે. એકમ નાનો થાય તો મૂલ્ય વધે. એકમ મોટો થાય તો મૂલ્ય ઘટે. તે વસ્તુ સિમ્પલ યાદ રાખજો. અને આપણે જે આખો ગ્રાફ દોર્યો છે એમાં ઉપરથી નીચે તરફ જે જઈએ છીએ અર્થ યોક્ટોથી માંડી અને યેટા સુધી જઈએ છીએ એમ એકમ મોટો થતો જાય છે. યોક્ટોથી માંડીને યેટા સુધી એકમ મોટો થાય છે. રૂટીન ઉપયોગમાં આપણે નેનો, પાઇકો, માઇક્રો, મિલી, કિલો, મેગા આ પ્રકારના એકમોનો અને એના પૂર્વકોનો ઉપયોગ કરી શકશું. એ સમજવા માટે એક વખત હજી ધ્યાનમાં આપવાનું. દાખલા તરીકે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ લઈશું. અથવા 1000 ને હું લખી શકું 10^3 ગ્રામ તરીકે લઈશું. તો 1 ગ્રામ બરાબર 10^-3 કિલોગ્રામ તરીકે લખી શકું. 10^3 અહીંયા લાવું છું, અંશમાં જાય છે, -3 થાય છે. અથવા ઉલટું પણ લખી શકીએ તો 10^-3 કિલોગ્રામ બરાબર 1 ગ્રામ. સમજવા માટે છે. એવી જ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ સેન્ટીમીટર, મિલીમીટર વગેરેનો. 1 કિલોમીટર બરાબર 10^3 મીટર. તો 10^-3 કિલોમીટર બરાબર 1 મીટર પણ લખીશું. એકમ નાનો થયો, કિલોમીટર માંથી મીટર થયો.
એકમ નાનો થાય તો મૂલ્ય વધે, 1 નું મૂલ્ય વધીને કેટલું થઈ ગયું 1000. એકમ મોટો થાય છે તો મૂલ્ય ઘટે છે. દાખલા તરીકે મીટરને કિલોમીટરમાં ફેરવવું છે તો 10 - 3 અને આમ પણ લખી શકું 1 મીટર બરાબર 10 - 3 કિલોમીટર તરીકે લખી શકું. એકની એક વાત આવી, આ બાજુથી આ બાજુ લખો કે આ બાજુથી આ બાજુ લખો, બંને સરખું થયું તો 1 મીટર બરાબર 10 - 3 કિલોમીટર તરીકે. તો એકમ મોટો થાય છે, મીટરનો એકમ કિલોમીટર થયો તો મૂલ્ય ઘટે છે. 1 નું મૂલ્ય 10 - 3 અથવા અને આપણને ખબર છે 0.001 તરીકે પણ દર્શાવી શકું 10 - 3. તો આ એક પદ્ધતિ થઈ કે જેમાં આ બાબતનો ઉલ્લેખ આપણને ધ્યાનમાં આવે કે એક એકમનું રૂપાંતરણ બીજા એકમમાં કરવા માટે કેવી રીતે પદ્ધતિઓનો ઉપયોગ આપણને ધ્યાનમાં આવે છે. પ્રેક્ટિસ માટે પણ એકબીજા એકમોને એકબીજામાં કન્વર્ટ કરવા માટે કંઈ ને કંઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકશું. પાઇકોમીટર, નેનોમીટર વગેરેનો ઉપયોગ આપણને આવશે. બીજા કેટલાક એકમો જે રૂટીન વપરાશમાં વપરાતા હોય છે જેને આપણે ઉપજાવેલા એકમો તરીકે કહીએ છીએ. તો એ ઉપજાવેલા એકમોની કેટલીક વિગતો અહીંયા આપણે મેળવીશું. એમાં પેલા ગુણધર્મ તરીકે દાખલા તરીકે હું દળ અથવા વજન લઉં છું. ભાર શબ્દ પણ એના માટે બોલાય છે. ત્રણેય શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ. માસ, વેઇટ, ભાર તરીકે એને આપણે લઈએ છીએ. પદાર્થનું દળ એટલે શું અને પદાર્થનું વજન એટલે શું, એ બંને વ્યાખ્યાઓ થોડી અલગ થશે. દળ અને વજન. દળ એટલે શબ્દ પ્રયોગ કરીએ છીએ આપણે માસ અને વજન એટલે શબ્દ પ્રયોગ કરીએ છીએ વેઇટ. અંગ્રેજી કરીએ છીએ તો એનો અર્થ પણ સમજવો એ ઉપયોગી રહેશે. દળનો અર્થ દળ એટલે શું તો પદાર્થનું દળ એટલે તેમાં રહેલા દ્રવ્યનો જથ્થો. પદાર્થનું દળ એટલે તેમાં રહેલા દ્રવ્યનો જથ્થો. અને પદાર્થનું વજન એટલે શું તો વજનનો અર્થ કરી શકશું આપણે કે તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. બંને વચ્ચેનો સ્લાઇટ ડિફરન્સ આપણે મગજમાં આપણું વજન હોય છે કારણ કે આપણી ઉપર કંઈ ને કંઈ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. આપણું દળ એટલે શું તો આપણા શરીરમાં રહેલો જે દ્રવ્યનો જથ્થો છે એ આપણું શરીરનું દળ છે. હવે જ્યારે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ત્યારે આપણે આપણા શરીરનું વજન માપીએ છીએ. એમ કોઈ પણ પદાર્થ હોય, દાખલા તરીકે પેન છે તો પેનનો દ્રવ્યનો જે કંઈ જથ્થો હશે એ દ્રવ્યનો જથ્થો એટલે એનું માસ છે. પણ આ જ પેન ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તો ત્યારે એનું વજન ગણી શકીએ છીએ. આ દળ અને વજન એનો એસઆઈ એકમ આપણને ખબર છે કિલોગ્રામ તરીકે લઈએ છીએ. એસઆઈ એકમ કિલોગ્રામ તરીકે એનો સ્વીકારવામાં આવેલો છે. આ 1 કિલોગ્રામ એ કેવી રીતે નક્કી કરવામાં આવેલું છે તો મેં તમને આગળ પણ કીધેલું છે. ફરીથી પ્લેટિનમ અને ઇરિડિયમની બનેલી મિશ્ર ધાતુનો નળાકાર જેનું પ્રમાણિત વજન 1 કિલોગ્રામ સ્વીકારાયેલું છે. 1 કિલોગ્રામ સ્વીકારાયેલા વજનના આધારે દળ માસનો પ્રમાણિત એકમ એ આપણે કિલોગ્રામ તરીકે સ્વીકારીએ છીએ. આ કિલોગ્રામ તરીકે સ્વીકારીએ છીએ તો એના પૂર્વકોનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ. આપણને ખબર છે એકાદા બે ઉદાહરણ 1 કિલોગ્રામ બરાબર 10⁻³ ગ્રામ તરીકે લઈ શકીએ. 1 ગ્રામ બરાબર 10⁻³ મિલીગ્રામ તરીકે લખી શકીએ. 1 મિલીગ્રામ બરાબર 10⁻³ માઇક્રોગ્રામ તરીકે લખી શકીએ. આનો અર્થ એવો થયો કે 1 ગ્રામ બરાબર 10⁶ માઇક્રોગ્રામ અથવા 1 કિલોગ્રામ બરાબર 10⁹ માઇક્રોગ્રામ તરીકે પણ આ બાબતનો ઉલ્લેખ કરી શકીએ. જે કન્વર્ટેબલ છે, એકબીજામાં રૂપાંતરિત થાય છે. આવા વજનોનો ઉપયોગ કરી દળ, વજન વગેરે આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ.
તો આ બાબતનો વાત એ આપણને ધ્યાનમાં આવે. એવી જ રીતે બીજું ગુણધર્મ છે એ કદ. કદ માપવા માટે દાખલા તરીકે કોઈ સમઘન છે તો આ સમઘનનું આપણે કદ માપવું છે. તેલનો ડબ્બો છે સમજવાનું, અથવા સમઘન છે. આ સમઘન રહેલા પદાર્થના એનું કદ માપવા માટે આપણે એની પહોળાઈનો ઉપયોગ કરીએ છીએ, એની ઊંચાઈનો ઉપયોગ કરીએ છીએ અને એની લંબાઈનો ઉપયોગ કરીએ છીએ. તો આના આધારે એનું આપણે ઘનફળ એ નક્કી કરવા દઈએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લખીએ છીએ. તો ઘનફળ એટલે એક પ્રકારે નક્કી થયું કદ. હવે જો લંબાઈ લો, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય આપણને ખબર છે અંતર જ માપીએ છીએ. તો આ ત્રણેય અંતરના એકમો હું મીટર તરીકે લઉં તો આ કદ માપવાનું એનો એકમ થઈ ગયો મીટર ક્યુબ. તો આ જે મીટર છે એ મૂળભૂત એકમ છે, પરંતુ કદ માપવા માટેનો એકમ મીટર ક્યુબ એ ઉપજાવેલા એકમ તરીકે કહી શકાય. મૂળભૂત એકમોના ગુણાકાર કરવામાં આવે અથવા ભાગાકાર કરવામાં આવે એટલે કે કંઈ ને કંઈ ગાણિતિક પ્રક્રિયા કરવામાં આવે અને એકમ મળે, એ એકમને આપણે ઉપજાવેલા એકમ તરીકે કહી શકીએ. તો કદનો ઉપજાવેલો એકમ અહીંયા આપણે ગણતરીમાં લઈ શકીએ કે મીટર ક્યુબ તરીકે લઈ શકાય. એવી જ રીતે એક કદ જો સેન્ટીમીટરમાં માપવામાં આવે તો એનો એકમ થઈ જશે સેન્ટીમીટર નો ઘન. ઘન માટે શબ્દ અંગ્રેજી શબ્દ છે ક્યુબ, તો સેન્ટીમીટર ક્યુબ તરીકે લખાય. ઘણી વખત એકમ લખેલો હોય છે સીસી. સીસી નો અર્થ કે આપણે સેન્ટીમીટર ક્યુબ તરીકે એ ગણતરીમાં લઈ શકીએ. આ પ્રકારની એક વાત કદને લઈને થાય છે. આ જે એકમો સેન્ટીમીટર ક્યુબ અથવા મીટર ક્યુબ એકમો છે એના બદલે આપણે કદ માપવા માટે જે રોજિંદા વપરાશમાં વપરાતા એકમો છે એને આપણે લીટર, મિલીલીટર આના તરીકે ઉપયોગ કરીએ છીએ. તો એક સંબંધ આપણને ધ્યાનમાં આવે કે 1 લીટર બરાબર 10³ મિલીલીટર. આ એક સંબંધ મગજમાં રાખીશું. એવી જ રીતે 1 મિલીલીટર બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ. એટલે કે 1 સેન્ટીમીટર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ લઈ એનું ઘનફળ કરવામાં આવે તો એમાં પદાર્થનો જથ્થો કેટલો કદના સ્વરૂપમાં જમા થાય તો 1 મિલીલીટર જેટલો જમા થાય. આના આધારે આપણે લખી શકશું કે 1 લીટર બરાબર 10³ સેન્ટીમીટર ક્યુબ. આ પણ બાબત આપણને થોડી ધ્યાનમાં આવી કે લીટર, મિલીલીટર વચ્ચેનો સંબંધ એ કયા પ્રકારનો રહેવાનો છે. બીજું 1 લીટર બરાબર 10³ મિલીલીટર અથવા 10³ સેન્ટીમીટર ક્યુબ તરીકે આપણે લઈએ. તો એવી રીતે એક સંબંધ આપણને ધ્યાનમાં આવી. હવે આપણને ધ્યાનમાં છે કે 1 ડેસીમીટર બરાબર 10 સેન્ટીમીટર આપણે લઈશું. 1 ડેસીમીટર બરાબર 10 સેન્ટીમીટર. હું ક્યુબ લઉં તો 1 નો ઘન, ડેસીમીટર નો ઘન, 10 નો ઘન અને સેન્ટીમીટર નો ઘન. એ બાજુ મેં ઘન લીધેલા છે તો 1 નો ઘન આપણે 1 લઈશું. 1 ડેસીમીટર ક્યુબ બરાબર 10³ સેન્ટીમીટર ક્યુબ. હવે 10³ સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 લીટર છે તો અર્થ એવો થયો કે 1 ડેસીમીટર ક્યુબ બરાબર પણ 1 લીટર લઈ શકાય. આ પણ સંબંધ આપણને સમજાયો એ ધ્યાનમાં આવે. તો આ કદ અને દળના જે એસઆઈ એકમોમાંથી ઉપજાવેલા એકમોની વાત છે તે થોડી આ વિડીયોમાં આપણે કરી શકીશું.